કે કઈ રીતે એમના કમર્શિયલ કઈ રીતે હોય કે જેમને ખબર નથી કે ભાઈ એ લખી જાણે છે બટ કઈ રીતે કમાવું ને એ ખબર જ નથી. ફિલ્મનું બજેટ એના 10% આપો લેખકોને. પોતાનું પીઆર કેવું છે ગુજરાતની અંદર? મને એવું લાગે છે કે એ બી છે કે તમારા નામે બી થોડી ઓડિયન્સ છે કે નહીં. અમુક લેખકો જે કદાચ મારા જેવું રાખતા હોય એમને એવું હોય કે ના આટલા તો જોઈએ જ રાઈટ, આનાથી વધારે તો ઘેર રોટલી જ નહીં બને. તમારું કઈ રીતનું છે કોઈ એક્સપિરિયન્સ? ધેટ ઓનલી વેરી એવરેજ 5%, 10%, 3-2% જેટલું જ કોસ્ટ અમે માંગી રહ્યા છીએ, બરાબર? જો તમે એ પણ નથી આપતા તો આપણે હું મફત કરી આપીશ. આલ ગીવ યુ ફ્રી, દાન કરી. સો મને બહુ વધારે નેગોશિએશન કોઈ મારા જોડે રકઝક ના કરું, હું તમને મફત કરી આપીશ. તો મને રેન્ડમલી બી એમ કહેશો ને કે હું આવું કંઈક કરી રહ્યો છું તો હું મારી જાતને નહીં રોકી શકું તમને મારા થોટ્સ કહેવાથી. એક્ઝેક્ટલી. તો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી મારા ઇનિશિયલ ડેઝમાં એવું થતું કે કેટલા આઈડિયા તો છે ને એમ જ હું આપી દઉં, બરાબર? ધેન આઈ રિયલાઇઝ નો મેન આઈ કેન અર્ન આઉટ ઓફ ઇટ. તો ધેન આઈ સ્ટાર્ટેડ કંપની પ્રોફાઇલિંગ આપ, બરાબર છે? કે કંપની કેવી સાઉન્ડ કરવી જોઈએ, કે તમારી પ્રોડક્ટ કેવી સાઉન્ડ કરવી જોઈએ, એ મેલ ફિમેલ શું હોઈ શકે, કંપની કેવી હોય, તો એનું પ્રોફાઇલિંગ બી મને થોડું સમજાય છે. તો હું એનું પણ લખતો હતો કોર્પોરેટ વર્ક. તો એવા ઘણા તો મેં ફ્રીમાં કર્યું. સો ઇટ હેપન્સ લાઈક ધેટ, ઇટ્સ ઓકે.